એટલે બનાવી લેને વાટે શું આવે માવો એલા બે માંથી ઇચ્છે નહીં મળો મારે ખાઈને પછી જોવે આખો માવો. એલા માવો જવા દે ને ભોયલાને પૂછતો તારે પાડોશી ઘરે મહેમાન કોણ આવ્યું હતું? બહુ મહેમાન આવ્યા હતા ફોર લઈને. એટલે તું તો એક ધારો માવો માંગવાની વાત કરી, એક ધારો મહેમાન ની તું કઈ વાત કરતો ને. મહેમાન કોણ હતું વળે? પણ મારા પાડોશીમાં મહેમાન હતું એમ? ઈ તો ઓલો ખીમો રહી ને, હવે ત્યાં તો સૈતર મહિનો શેક ને એટલે માંડલું હોય. ટાકલા બાકલા કઈ નતું ત્યાં. ઓલો ખીમાન છોકરો ધુલ્યો છે કે નહીં, વ્યવહાર કરવા આવ્યા હતા. આ તો અમને ખબર જ હતી પણ તને ખાલી પૂછતા હતા. એ બોલ્યા તારા ઘરમાં વ્યવહાર હોય ને તમને હારો જમવા બમવાનું કઈ ન કીધું? મને એમ થાય હું એટલે ભાઈ મારા બાને એના બા છે ને કાંઈક બારે નાખો બાજેલા છે એટલે એને દાઢમાં રાખીને અમને તારવા. પણ જે ઘૂસનું છે ને ક્યાંય થવા દેવા નથી. તું જો ને તું આ પૂળો મીસ કેમથી નથી રાખી. ભલે મારે ભાડું બગડે ગામ દોડા કરવા પડે પણ એનું તોડાવું માન તું. એટલે જ્યાં છોકરાને નક્કી કર્યું ને એના ઘર પડખે મારો ખાસ ભાઈબંધ રહેશે. તું કહેતો હોય ને તો આપણે તઈને જઈને તોડાઈ નાખી હાલ ને. મુકાતે આ વાત હાસી કરી લે. હવે આપણે રખડતા હોય ને એ બધાનું થઈ જાય ને આપણે તઈને વાંઢા આટા મારી થોડું જોવાય. તઈને એને જવાનું છે બરોબર, ભાડું ખર્ચીને અને તોડાયો બહાર છે બરોબર, તો જ પાકું. તો મોકલા વિસલા તમે બે મારી હારે આવતા હોય ને તો મારા બપ્પાની ગાડી હવારમાં જ લઈ લઉં અને હવારે તઈને બેન સાચી ગાડી અને તોડાય પાર કરવું છે. એને છે ને જુનાગઢ ભેગો જ કરવો, લીલો રાખવાનો છે. પેલી બાકી એની લીલ ભલે પવણા પણ એનું વ્યવહાર થવા દેવાનું થતું નથી. સાચી વાત છે તારી.